પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ એટલે કે ઘસારો છે તે અયોધ્યા બાજુ જઈ રહ્યો છે। ગુજરાતમાંથી પણ અલગ અલગ શહેરોમાંથી અલગ અલગ ટ્રેનોને રવાના કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે રાત્રે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 1400 મુસાફરો સાથે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 1400 ભક્તો સાથે વાર્તાલાપ કર્યો, તેમને નમન પણ કર્યા। આ 1400 જે દર્શનાર્થી છે તેઓ અયોધ્યા જશે અને ભગવાન રામના દર્શન કરશે। આપને જણાવી દઈએ કે દેશભરના અલગ અલગ રાજ્યો અને તેના અલગ અલગ શહેરોમાંથી સ્પેશિયલ ટ્રેનો મોકલવામાં આવી રહી છે, જેથી ભક્તો અવ્યવસ્થા વગર એટલે કે વ્યવસ્થાની સાથે અને સગવડતાની સાથે ભગવાન રામલલ્લાના દર્શન કરી શકે।